ખેડૂત નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને બીજી તરફ આ મોટી જાહેરાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી છે અને તેના કારણે હવે સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર માનવામાં આવી રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો રાજુ કરપડા એક ખૂબ જ પ્રભુત્વશાળી ખેડૂત ગણાય છે અને જે રીતે સુરેન્દ્રનગરના આસપાસના જે જિલ્લાઓ છે તેમને જે રીતે લડતો ખેડૂતોને લઈને ચલાવી છે તેના કારણે તેની અસરકારકતા પણ જોવા મળે છે અને હવે રાજુ કરપડાના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક મોટો ફટકો પડી શકે છે તેવું મનાઈ રહ્યું છે અને સુરેન્દ્રનગર જિલ્લો ભારતીય જનતા પાર્ટી માટે હવે વધુ મજબૂત બની શકે છે તેવું પણ કહેવાય રહ્યું છે। થોડાક સમય પહેલા આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું હતું। રાજીનામું આપ્યા બાદ તેમણે ગંભીર આક્ષેપો પાર્ટી સામે કર્યા હતા અને ખેડૂતોનો માત્ર ઉપયોગ જ કરવામાં આવ્યો હોય આમ આદમી પાર્ટી દ્વારા ત્યાં સુધીના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમણે બિન રાજકીય આંદોલનની શરૂઆત કરી હતી અને તેમણે પછી જાહેરાત કરવાની વાત કરી હતી કે તેઓ આગામી સમયમાં હવે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાવાના છે। પહેલાથી જ આ રાજકીય વિશ્લેષકો પત્રકારો એવું માની રહ્યા હતા કે રાજુ કરપડા હવે ભારતીય જનતા પાર્ટીનું ખેસ ધારણ કરશે, પરંતુ તેને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા છે જે તે સમયે તેમના તરફથી કરવામાં આવતી નહોતી। તેમણે માત્ર સંકેતો આપ્યા હતા કે તેઓ ભવિષ્યમાં ભાજપમાં જોડાશે, કેમ કે જે પાર્ટી ખેડૂતો માટે કામ કરશે તે પાર્ટીમાં તેઓ રહેશે, લડશે અને ખેડૂતોના કામ કરતા રહેશે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી। ને થોડા સમય પહેલા તેમણે જે સુરેન્દ્રનગરના અલગ અલગ તાલુકાઓ છે ત્યાં સભાઓ પણ કરી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આંખના પ્રહારો પણ કર્યા અને તેમણે અંતે નક્કી કર્યું કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીના ખેમામાં જઈને બેસવાના છે ને આ વિધિવત રીતે તો આજે 12:30 વાગ્યાની આસપાસ ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદેશ કાર્યાલય છે કમલમ ત્યાં જોડાવાના છે ભાજપમાં અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ રાજકીય વિશ્લેષકોના માનવા પ્રમાણે તેઓ લડી શકે છે ને સુરેન્દ્રનગરનો ગઢ હવે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મજબૂત બન્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે, કેમ કે એક દિગ્ગજ નેતાની તેમના પાર્ટીમાં એન્ટ્રી થઈ હોય। ખેડૂતો માટે સતત જે લડત ચલાવતા હતા રાજુ કરપડા તેમની એન્ટ્રી થઈ છે, પરંતુ અહીંયા સવાલો એ છે જે આક્રમકતાથી રાજુ કરપડા સરકાર સામે બોલે છે, ખેડૂતો મુદ્દે લડે છે, શું તે આક્રમકતા તેમની યથાવત રહેશે તેના લઈને સૌથી મોટો સવાલ છે। કેમ કે ઘણા બધા આપણે આંદોલનકારીઓ અને રાજકીય નેતાઓને જોયા કે જ્યારે તેઓ સત્તા પક્ષ સામે બોલતા હોય છે ત્યારે તેઓ બેબાક અંદાજમાં જોવા મળે છે ને ત્યાર પછી એ જ સત્તા પક્ષ સાથે જ્યારે તેઓ જોડાય છે ત્યારબાદ તેઓ છે તે મૌન ધારણ કરી લે તેવી સ્થિતિ છે તે નિર્માણ પામે છે ને પહેલા જે આક્રમકતાથી વરસતા હતા તેઓ શાંત પાણી સમાન પાર્ટીમાં ગયા પછી એ સત્તા પક્ષની બની જાય છે। આ ભૂતકાળમાં ઘણા દાખલાઓ આપણે જોયા છે। ત્યારે હવે રાજુ કરપડા આજે ભાજપના થવાના છે, પણ ભાજપમાં રહ્યા બાદ તેઓ ખેડૂતના મુદ્દે કેટલા આક્રમક જોવા મળે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।